કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે, મારી નહીં તો કોઈની નહીં, એ રાધા તેમ. મિત્રો હાલ તમે જે નાનકડી ક્લિપ જોઈ એની અંદર અલ્પેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે કલાકારો જે સમાજને બગાડે છે ને ઘણા બધા ગીતો એવા ગાય છે, રાધાના ગીતો ગાય છે, આવા બધા ગીતો ગાય છે. આ મોટા ભાગના જે રાધાને લઈને ગીતો ગાતા હોય તો એક જ આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર છે. એ મોટા ભાગના ગીતો ગાતા હોય છે. આને લઈને જ જે ઠાકોર સમાજની લાઇબ્રેરીનું હમણાં ઓપનિંગ હતું થોડા દિવસ પહેલા પાટણની અંદર, એ જગ્યાએ ઘણી બધી સમાજના લોકો આવેલા હતા અને એની અંદર વિક્રમ ઠાકોરે જબરજસ્ત આ વાક્યનો એમને જવાબ આપી દીધો છે અલ્પેશ ઠાકોરને. અને આને લઈને જે વિક્રમ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે જે વિરોધ ઊભો થયો હોય એવું લાગી રહ્યું છે. તો લ્યો હવે સૌથી પહેલા તરત જ તમે એકવાર આજનો આ વિડીયો જોતા જો, અને ખાસ જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ મોટા ભાગના લોકો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વાત 100% સાચી છે. તો એકવાર તમે પણ આજનો વિડીયો જુઓ અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે, મારી નહીં તો કોઈની નહીં, એ રાધા તેમ. અરે શું છે પણ ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે, રાધાનો ગાય છે ઓમ કરે છે. અરે ભાઈ તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ હા એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમારે તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાત ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ એ જે હકીકત છે હકીકત